અમદાવાદમાં એમટીએસ દ્વારા નવી 4 ડબલ ડેકર બસ ખરીદવામાં આવશે। અત્યારે 6 ડબલ ડેકર બસ દોડી રહી છે। નવી બસ આવતા ડબલ ડેકરની સંખ્યા 10 થશે। હાલ ચાલતા ડબલ ડેકર રૂટ પર ડબલ ડેકર દોડાવવામાં આવશે। બસ ખરીદવા માટે 8 કરોડનો ખર્ચ થશે। આ મામલે શું કહી રહ્યા છે એમટીએસ કમિટીના ચેરમેન ધર્મસિંહ દેસાઈ, તે સાંભળી લો। ચેરમેન સાહેબ, નવી 4 ડબલ ડેકર બસ ખરીદવામાં આવશે કોર્પોરેશન એમટીએસ દ્વારા। કેટલા ખર્ચે તે ખરીદવામાં આવશે ને કયા નવા રૂટ થશે? અત્યાર સુધી જે ડબલ ડેકર હતી આપણી 6, એમાં બીજી 4નો ઉમેરો કરીએ છીએ। એનો અંદાજિત ખર્ચ 2 કરોડની આજુબાજુમાં છે। અને એ આવ્યા પછી અત્યારે જે મોટા રૂટ છે જેના અંદરથી આવક વધારે છે એ રૂટના અંદર આ નવી બસો મૂકવાનો આગ્રહ છે ને એ રીતના નીકળી છે તો જે ડબલ બસનો જે ટ્રાફિક છે એ ઓછો થાય અને એકમાં જ પેસેન્જરો આવી જાય। કોર્પોરેશન એટલે કે એમટીએસ ની માલિકીની અત્યાર સુધી કેટલી બસો છે, સંચાલન કઈ રીતે થાય છે અને આ બસોનું સંચાલન કઈ રીતે થશે? આ આપણે કોર્પોરેશનના એમટીએસની ટોટલ બસો છે એમાંથી બધું પ્રાઇવેટવાળી જ છે બધાની। અને એમટીએસ પાસે અત્યારે પોતાની માલિકીની આ ડબલ ડેકર બસો જે આપણે ખરીદીએ છીએ એ પોતાની ખરીદી છે। અને એને અત્યારે 5 વર્ષ માટે એક કોન્ટ્રાક્ટથી જ એ વખત જે ખરીદી એના અંદર જે ભાવથી એને ચલાવવા માટેનું ડ્રાઈવર સાથેનો ખર્ચમાં આપણે એમને આપીએ છીએ। રોડ પર દોડતી જે બસો છે તે ખાનગી સંચાલન અને ડબલ ડેકર એ કોર્પોરેશનનું સંચાલન, વિસંગતતા શા માટે? કે ડબલ ડેકર જે ખરીદવાની હતી એના અંદર કોન્ટ્રાક્ટરોને આપણે જે પહેલાં વિચાર કર્યો હતો એમાં કોઈ તૈયાર ના થાય એના માટે, પણ આપણે હેરિટેજ માટે કે ભાઈ પહેલાં ડબલ ડેકર હતી અને લાવી હતી એના માટે થઈને અત્યારે આ પ્રયાસ આપણે જોડ કર્યો છે। ભવિષ્યમાં જરૂર પડશે તો કોઈને પ્રાઇવેટ આપવાનું કે એ રીતના તો પછી વિચારીશ। ચેરમેન સાહેબ, શું કહેતો રિંગ રોડ ઉપર ફરતી બસો છે તે કેટલી બસો છે, કેટલી આવક છે, કઈ રીતની પેસેન્જરની સુવિધા છે, કયા પ્રમાણમાં તે ચાલી રહી છે? અત્યાર સુધી રિંગ રોડ પર આપણે જ્યારે બસો ચાલુ કરી તો 4 ભાગ કર્યા હતા રિંગ રોડના અને પેસેન્જરો મળી ગયા હતા, પણ અમુક પાર્ટ છે જે વૈષ્ણવદેવીથી સનાથલ બાજુનો એ રેસિડન્ટ વિસ્તાર ઓછો છે હજી, એટલે એના માટે થઈ અને એના જગ્યાએ 3 ભાગ કરી દીધા છે। એક સનાથલથી વસ્ત્રાલ સુધીનો ભાગ કર્યો છે, એમાં 6 બસ ચાલે છે। વસ્ત્રાલથી વૈષ્ણવદેવી અને વૈષ્ણવદેવીથી સનાથલ એમ 3નો એના હિસ્સા કરી દીધા છે 4ની જગ્યાએ। અને બધામાં ઇન્કમ જે બસ ભરેલી જ હોય છે અને પેસેન્જરો એનો પૂરો લાભ લે છે, ઇન્કમ બી સારી રહે છે। આપણે સાંભળ્યા હતા એમટીએસ કમિટીના ચેરમેન ધર્મસિંહ દેસાઈ। તેમણે આગામી દિવસોમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમટીએસ બસ ખરીદવા જઈ રહી છે તેને લઈને તેમણે વાત કરી છે। 8 કરોડના ખર્ચે નવી બસો ખરીદવામાં આવશે તેવું પણ કહેવાય રહ્યું છે। ત્યારે આ મામલે કોંગ્રેસના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની પણ પ્રતિક્રિયા સામે આવી છે। એમટીએસ બસ ખરીદવા મામલે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। આ નવી ડબલ ડેકર બસ ખરીદવાનું છે 8 કરોડના ખર્ચે। જો કે અમદાવાદમાં તમામ બસો ખાનગીકરણ કરેલી છે અને તમામ ખાનગી સંચાલકો ચલાવે છે। બસ ખરીદી અને સંચાલન માટે ખાનગી એજન્સી છે તેને આપવામાં આવશે પર કિલોમીટર 40 રૂપિયા। શું કહેશો આપ? एएमटीएस अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की ऐसी ट्रांसपोर्ट सर्विस है जो अहमदाबाद शहर की जनता की सेवा और ट्रांसपोर्ट के लिए नहीं चलाई जाती। कांग्रेस पार्टी का मानना है कि एएमटीएस सिर्फ और सिर्फ भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों के कुछ चुनिंदा कॉन्ट्रैक्टरों के लिए चलाई जा रही है। एएमटीएस पहले तो प्रजा के टैक्स के पैसों से बस खरीदना, उन बस को कॉन्ट्रैक्टरों की झोली में देने का काम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन कर रहा है। 4 डबल डेकर बस खरीदने का कार्य एएमटीएस के एजेंडा में लेकर आए हैं। इससे पहले भी 6 डबल डेकर बस खरीदी गई थी, यानी कुल मिलाकर 10 डबल डेकर बस खरीदी तो गई है, लेकिन इन डबल डेकर बस को कॉरपोरेशन संचालित नहीं चलाई जाएगी, लेकिन कॉन्ट्रैक्टरों की झोली में दिए जाएगी। सबसे बड़ी बात तो यह है कि एएमटीएस दिन प्रतिदिन उसकी हालत खस्ता होती जा रही है। एएमटीएस की परिस्थिति देखी जाए तो दिन प्रतिदिन आए दिन
जो उनके ड्राइवर होते हैं शराब पी हुई हालत में पकड़े जाते हैं, अकस्मात दिन प्रतिदिन बढ़ते जा रहे हैं, फैटल एक्सीडेंट्स हो, मृत्यु हो जाना, ऐसा लग रहा है कि खूनी बस अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के कॉन्ट्रैक्टरों द्वारा चलाई जा रही है। कांग्रेस पार्टी का ये मानना है कि ये डबल डेकर बस हो या सिंगल डेकर बस हो, ये अहमदाबाद शहर की जनता के लिए नहीं परंतु कॉन्ट्रैक्टरों के लिए चलाई जा रही है। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના વિપક્ષ નેતા, તેઓ ફરી એકવાર સરકાર ઉપર વરસ્યા છે, કોર્પોરેશને તેમણે આડે હાથ લીધી છે અને જે ડબલ ડેકર બસ ખરીદવાની બાબત છે તેને લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન્કવરેજ ન્યૂઝ જોતા રહો.